નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગીર સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચ્યા હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા હતા. ગીર સોમનાથમાં વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિ થોડી મિનિટો માટે સોમનાથ અમૃત વર્ષા સંયોગ સર્જાય છે. ચંદ્ર પોતાના નાથ સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરે છે. કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિના 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે. વર્ષમાં માત્ર એક જ વખત આ ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિ ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશૂલ, ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે. આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે. કાર્તિક પૂર્ણિમાનો મેળો એટલે આખા સૌરાષ્ટ્ર પંથકમાં જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, એ મેળાને આજે 5મો દિવસ એટલે કે કાર્તિકી પૂનમ અને આજે એની પૂર્ણાહુતિ છે. ત્યારે ખાસ કરીને આજના દિવસે સોમનાથ મંદિર આમ તો 5 દિવસ રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે આજે કાર્તિક પૂર્ણિમા છે ત્યારે રાત્રે 12 વાગે ભગવાનની મહાઆરતી થાય અને એ જ સમયે એક અદ્ભુત નજારો એટલે કે રાત્રે 12 વાગે બરાબર ચંદ્રમાં મંદિરના બરાબર શિખર ઉપર એના દર્શન થાય છે. આજના દિવસે લગભગ આ 5 દિવસમાં 11 લાખથી વધારે લોકોએ અંદાજિત આ મેળાની મુલાકાત લીધી છે. મેળામાં આ વખતે સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પણ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે. ત્યારે આ મેળાનું આકર્ષણ એટલે કે જેલના કેદીઓના ભજીયા, સરકારનું જે ઇન્ડેક્સ સી વિભાગ છે એના સ્ટોલ, તેમજ અનેક સેલ્ફી પોઈન્ટ અને મેળામાં અનેક અવનવી આઈટમો સ્ટોલ ખાણીપીણીના એની લોકોએ મોજ લીધી છે. આ મેળામાં વેપારીઓએ પણ એમ કીધું છે કે આ પહેલી વાર આ મેળામાં આટલી પબ્લિક એ લોકોએ જોઈ છે અને દરેકના વેપાર પણ સારો થયો છે. એટલે ટ્રસ્ટનો જે મૂળ શુભ હેતુ હતો આ મેળાની શરૂઆત કરવાનો કે લોકોને રોજગારી મળે, તેમજ આપણો જે આ સાંસ્કૃતિક વારસો છે એ જળવાય, એ બંને આ વખતે લોકોએ ખૂબ માણ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ 5 દિવસના મેળામાં સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તેમજ સ્થાનિક સેવા સદનનો જે સહયોગ રહ્યો છે એ બદલ શ્રી સોમનાથ ટ્રસ્ટ એમનો આભાર. આ સંયોગના દર્શન કરવા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ પ્રતિવર્ષ સોમનાથ પહોંચે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મારું નામ કૃણાલ રાવલ છે. હું રાજુલાથી આવું છું. અહીંયા હર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભગવાન ભોળાનાથ, દેવોના દેવ મહાદેવ, જેમણે ચંદ્ર ભગવાનને અહીંયા ધારણ કરેલા, જે ચંદ્રમૌલીશ્વર મહાદેવ કહેવાય, જે સોમનાથ મહાદેવના આ મંદિરની અંદર દર વર્ષે એક ખગોળી એવી ઘટના બને છે કે રાત્રિના 12 વાગે મહાઆરતી થાય છે. મહાઆરતી બાદ રાત્રિના 12 વાગ્યાના સમયે ચંદ્ર ભગવાન જે છે એ એકદમ તે મંદિરના શિખર ઉપર આવે છે અને જ્યાં આગળ ભગવાને ચંદ્ર ધારણ કર્યું હતું એ જગ્યા આ છે. આજના દિવસે ઘણી બધી સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને દર્શનનો લાભ લે છે. શાસ્ત્રની અંદર કહેવાય છે કે દક્ષ પ્રજાપતિએ જ્યારે ચંદ્ર ભગવાનને શ્રાપ આપેલો અને શ્રાપમાંથી ભગવાનને ભોળાનાથે જ્યારે ચંદ્ર ભગવાનને મુક્ત કર્યા હતા, એ પણ એક ઘટના સાથે જોડાયેલી છે. પણ આજની જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, ખગોળીય દ્રષ્ટિએ જોઈએ તો જે આ ઘટના બને છે એ ઘટના ખૂબ જ અદ્ભુત અને જોવાલાયક હોય છે. લોકો હજારોની સંખ્યામાં આવી અને અહીંયા દર્શનનો લાભ લેતા હોય છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.